નમસ્કાર મિત્રો, આજે ફરીથી આપણે પ્રકરણ 7 જે છે એનો સ્વાધ્યાયના દાખલા પણ ગણીશું. આ ઉપરાંત પાઠ્યપુસ્તકની અંદર કેટલાક કોયડા આપેલા છે, કોયડાનો પણ આપણે ઉકેલ મેળવીશું. મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર જે દાખલા આપેલા છે એ ઘણા બધી લાંબી પદ્ધતિના આપ્યા છે. આપણે માત્ર ટૂંકી પદ્ધતિથી આપણે એનો ઉકેલ પ્રાપ્ત કરીશું, જેથી કરીને તમને જાહેર પરીક્ષા જી કે નીટની અંદર એ બધા જ દાખલાઓ સરળતાથી આવડે. તો કોયડો 7.19 પેજ નંબર 214, પેજ નંબર 214 ઉપરનો કોયડો છે. એમાં 0.1 મોલર 1 બેઝિક એસિડની pH 5.40 છે. સ્પીસીસ H+ A-1 અને HA ની સંતુલનની સાંદ્રતા ગણો. એક બેઝિક એસિડનું Ka અને pKa નું મૂલ્ય ગણો. મિત્રો, આપણને એક બેઝિક એસિડ આપ્યો છે HA. એનું સંપૂર્ણ આયનીકરણ ન થાય, કારણ કે નિર્બળ બેઝ છે, નિર્બળ એસિડ છે, એટલે એમાંથી H+ A આયન અને સંતુલન સ્થપાય. આ નિર્બળ એસિડ માટે તમારે pH પણ આપવામાં આવી દીધું છે. એટલે પહેલા તો pH કેટલી આપી છે? તો pH નું મૂલ્ય છે 4.50. આ pH ઉપરથી આપણે H+ ની સાંદ્રતા શોધવી. પહેલો મુદ્દો, pH ઉપરથી આપણે H+ ની સાંદ્રતા શોધી શકીએ. તો સૂત્ર છે કે pH - log H+ ની સાંદ્રતા = 4.50. H+ ની સાંદ્રતા શોધીશું તો પહેલા માઈનસ ચિહ્ન લઈ જઈશું, માઈનસ ચિહ્ન આ બાજુ, પછી log ને લઈ લઈએ એટલે એન્ટી log. મિત્રો, મેં અગાઉ પણ તમને વારંવાર કીધું છે કે ઋણ સંખ્યાનો એન્ટી log જોઈ શકાતો નથી. આ રૂપાંતર જો તમને આવડે તો દાખલા સરળતાથી આવડે. ઋણ સંખ્યાનો એન્ટી log ન જોવાય એટલે એને ધન સંખ્યામાં રૂપાંતર કરવી પડે. એટલે આમાં 1 થી બાદ કરો 5 બાદ થશે. મિત્રો, આવી ગણતરી મેં અગાઉ પણ તમને સમજાવી છે, છતાં પણ ફરીથી ધ્યાન આપો કે -4.50 ઋણ ચિહ્ન બહાર કાઢું છું. 4.50 પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાને આપણે અલગ પાડ્યા. ઋણ ચિહ્ન અંદર લઈ જાઉં 4 બાર 0 0 0, માઈનસ ચિહ્ન અંદર લઈ જાઉં છું એટલે બનશે -0.500. 0 0, 10 માંથી 5 જાય તો 5, આમાંથી વધી લીધી સંખ્યા ઘટે એટલે -5 થશે, એટલે 5 બાર 0.5. ઓકે, તો આવી ગણતરી તમને આવડવી જોઈએ, જે સાદા કેલ્ક્યુલેટરની મદદથી આપણે શોધી શકતા નથી. તો પછી આનો એન્ટી log થશે. 50 નો જે log છે એ 50 નો log જોઈએ તો 3162. એન્ટી log જોઈએ, મારી ભૂલ છે બોલવામાં મિત્રો. 50 નો એન્ટી log જોઈએ તો 3162 થશે. આ જે એન્ટી log છે, આનો એન્ટી log જુઓ. આ જે કેરેક્ટરિસ્ટિક છે 10 ની ઘાતમાં મૂકી દેવાની અને ગુણાકાર સ્વરૂપમાં, તો આમ આપણને હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા મળી ગઈ. હવે નંબર 2, મિત્રો, શું નક્કી કરવાનું છે? એ આયનની સાંદ્રતા આપણે શોધવાની છે. તો સંતુલને H+ અને A- A બંનેના મોલ સમાન ઉદ્ભવે છે. તેથી સંતુલને જેટલા H+ ઉદ્ભવશે એટલા જ A આયન ઉદ્ભવશે. બરાબર ધ્યાન આપો. સંતુલને ઉદ્ભવતા ધન આયન H+ અને ઋણ આયન A- ની સંખ્યા સમાન છે. તેથી બંનેના મોલ સમાન હોવાથી ઉદ્ભવતી સાંદ્રતા પણ સમાન છે. આપણે pH ઉપરથી H+ ની સાંદ્રતા શોધી અને H અને A આયનની સાંદ્રતા સમાન છે, માટે A આયનની સાંદ્રતા પણ તેટલું જ મૂલ્ય થશે. હવે નંબર 3, આપણે
Ha ની સાંદ્રતા શોધવાની છે. તો સંતુલને જો Ha ની સાંદ્રતા શોધવી હોય તો શરૂઆતની સાંદ્રતામાંથી જે શરૂઆતની સાંદ્રતા છે એમાંથી શરૂઆતની સાંદ્રતામાંથી ઉદ્ભવતા H+ ની સાંદ્રતા બાદ કરી દેવાની. કારણ કે જેટલા H+ ઉદ્ભવે તેટલી એની સાંદ્રતામાં ઘટાડો થાય. જેટલા નિપજ ઉદ્ભવે તેટલી જ સાંદ્રતામાં પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થાય. અહીંયા ફરીથી ધ્યાન આપો, નિપજોની જેટલી સાંદ્રતા વધે તેટલી જ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે. એટલે પ્રક્રિયકોની સાંદ્રતા શોધવી હોય તો શરૂઆતની જે સાંદ્રતા આપી છે એમાંથી HI ની સાંદ્રતા બાદ કરવી. આપણને શરૂઆતની સાંદ્રતા આપી દીધી છે 0.1 મોલર અને એમાંથી 3.162 into 10⁵ મોલર સાંદ્રતા HI ની આપણે બાદ કરી દેવાની. આ મૂલ્ય ઘણું બધું અલ્પ છે મિત્રો, એટલે એની સાંદ્રતાનું મૂલ્ય લગભગ 0.1 મોલર જ આપણે જવાબ લઈ લેવાનો. કારણ કે આની સાંદ્રતા આનું મૂલ્ય અતિશય અલ્પ છે અને અલ્પ હોવાથી એની સાંદ્રતા લગભગ 0.1 મોલર જેટલી જ રહેશે. નોંધપાત્ર ઘટાડો થશે નહીં. આમ Ha ની સાંદ્રતા પણ આવી ગઈ મિત્રો. હવે આપણે શોધવાનું છે Ka શોધવા માટેનું સૂત્ર છે. K શોધવા માટેનું સૂત્ર શું છે? તો કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા નો વર્ગ ભાગાકારમાં CU. હાઇડ્રોનિયમ આયન સાંદ્રતા પણ આપણે ગણી શકીએ મિત્રો. અને આપણે H+ ગણો કે H3O વિદ્યાર્થી મિત્રો સમાન છે. હવે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા કેટલી આવી? તો 3.162 into 10⁻⁻⁵ એનો વર્ગ ભાગાકારમાં મૂળ સાંદ્રતા કેટલી છે? તો મૂળ સાંદ્રતા શરૂઆતની સાંદ્રતા 0.1 છે. આનો તમે ઉકેલ શોધશો મિત્રો કેલ્ક્યુલેટરની મદદથી તો જવાબ આવશે 1.0 into 10⁻⁸. આ જવાબ આવશે. હવે પાંચમો pKa શોધવાનું છે મિત્રો. pK બરાબર ધ્યાન આપો. pK જેવી રીતે pH - log H+, અહીંયા જે H હોય તો H+, OH હોય તો OH-. એ જ રીતે Ka હોય પણ માઇનસ log તો ખરા જ. -log Ka તો log K નું મૂલ્ય ખબર છે 1.0 into 10⁻⁸. તો મિત્રો 10⁻⁸ 1 છે તો 10⁻⁸ લખી શકીએ. 8 જે છે માઈનસ એ આગળ આવશે એટલે -8 log 10 અને log 10 1 એટલે આપણને pKa નું મૂલ્ય 8 આવશે. આમ pKa નું મૂલ્ય પણ આપણે સરળતાથી નક્કી કરી શકીએ મિત્રો. તો આ રીતે આપણે બધા જ મૂલ્યો સરળતાથી પ્રાપ્ત કરી શકીએ. હવે પેજ નંબર 216 એનો કોયડો 7.21 મિત્રો. બરાબર ધ્યાન આપો કે 0.04 મોલર હાઇડ્રોજનના દ્રાવણની pH આપેલી છે 9.7 છે. તો તેનો આયનીકરણ અચળાંક Kb ગણો અને pKb ગણો. મિત્રો આપણને Kb ગણવાનો કીધો છે કે હાઇડ્રોજન એ પોતે નિર્બળ બેઝ છે અને નિર્બળ બેઝ હોવાથી પાણીમાંથી પ્રોટોન સ્વીકારશે. આ પ્રોટોન દાતા છે તો આ પ્રોટોન ગ્રાહી છે.
પ્રોટોનનું દાન કરશે એટલે NH2 NH3 પ્લસ વત્તા OH આયન બેઝ ઉદ્ભવ્યું અને આ પદાર્થ બેઝ છે અને બેઝ હોય તો એનું સંતુલન અચળાંક Kb જ હોય. Kb બરાબર OH આયન નો સ્ક્વેર ભાગાકારમાં C. ઓરિજિનલ સાંદ્રતા, મૂળ સાંદ્રતા. મિત્રો દાખલામાં આપણને મૂળ સાંદ્રતા આપી દીધી છે. અહીં કઈ મૂલ્ય આપ્યું છે કે મૂળ સાંદ્રતાનું મૂલ્ય તમને આપી દીધું છે કે 0.004 મોલર. આ ઉપરાંત મિત્રો તમને pH આપી દીધી છે. pH બરાબર 9.7. આપણને Kb શોધવો છે તો OH આયનની સાંદ્રતા શોધવી પડે અને OH આયનની સાંદ્રતા શોધવા માટે તમને પ્રત્યક્ષ કોઈ મૂલ્ય આપ્યું નથી, પરોક્ષ મૂલ્ય pH આપ્યું છે. તો pH ઉપરથી પહેલા તમારે pOH શોધવું પડે. pOH શોધવું અને pOH શોધવા માટેનું સૂત્ર છે pH વત્તા pOH બરાબર 14. તેથી pOH બરાબર 14 ઓછા pH. pH ની કિંમત આપણે મૂકી દઈશું 9.7 અને બાદબાકી કરીશું. 10 માંથી 7 જાય તો 3 અને 13 માંથી 9 જાય તો 4. આમ 4.3 એની pH આવ્યું. હવે pH ઉપરથી OH શોધી શકાય. નંબર 2 OH આયન શોધવું. હવે આપણે આમાંથી OH આયનની સાંદ્રતા શોધવી છે તો પછી આપણી પાસે સૂત્ર છે કે pOH - log OH આયનની સાંદ્રતા. કેટલી છે pOH? તો કે 4.3 છે. તેથી આપણે OH આયનની સાંદ્રતા શોધી શકીશું. પહેલા ઋણ ચિહ્ન આ બાજુ લઈ જઈએ એટલે 4.3 અને ત્યાર પછી log આ બાજુ લઈ જઈએ એટલે એન્ટી-log આવે. એન્ટી-log -4.3. પરંતુ મિત્રો મેં તમને અગાઉ પણ કીધું, આજે પણ કીધું કે ઋણ સંખ્યાનો એન્ટી-log જોઈ શકાતો નથી. ઋણ સંખ્યાનો એન્ટી-log ન જોવાય તો પછી એને રૂપાંતર કરવું પડે. 10 માંથી 3 બાદ કરી નાખો એટલે 7 થઈ જાય અને 4 માંથી 1 ઘટાડી દો એટલે 5 બાર થઈ જાય. આમ આપણને જે એન્ટી-log થાય એ આટલો થાય. ઓકે. હવે આપણે કોનો એન્ટી-log જોવાનો? 7 નો એન્ટી-log જોવાનો મિત્રો. એટલે કે 7000 તો એનો જે એન્ટી-log આવશે એ 50 12 આવશે. આ 50 12 આવશે. એક અંક પછી દશાંશ ચિહ્ન મૂકી દેવાનું. જેટલી પૂર્ણાંકતા છે એ 10 ની ઘાતમાં મૂકી દેવાનું. એટલે આપણો જવાબ સીધો OH આયનની સાંદ્રતા મિત્રો આવી જશે. આમ આપણને OH આયનની સાંદ્રતા પ્રાપ્ત થશે. હવે આપણે શોધીશું Kb. તો Kb બરાબર Kb શોધવું તો Kb બરાબર OH આયનની સાંદ્રતાનો વર્ગ ભાગાકારમાં C. તો OH આયનની સાંદ્રતા કેટલી આવી? તો 5.012 into 10⁻⁻⁵ એનો વર્ગ આવ્યો. ભાગાકારમાં C હોય એટલે મૂળ સાંદ્રતા કેટલી હતી? 0.04. આનો તમે ઉકેલ શોધો તો એનો ઉકેલ આપણને 6.28 into 10⁻⁷ સીધે સીધું આપણે મૂકી શકીએ મિત્રો. હવે Kb ની કિંમત આવી ગઈ. હવે આપણે શોધવાનું છે pKb અને pKb એટલે જેવી રીતે pOH log OH એ જ રીતે pKb -log Kb. -log Kb ની કિંમત તમે કિંમત મૂકી દો. 6.28 into 10⁻⁷. હવે માઇનસ
log 6.28 વત્તા log 10⁻⁻7 અને કેરેક્ટર શૂન્ય થશે 62. મિત્રો આનો જવાબ આવશે 6028. એટલે 60.028 અહીંયા પણ 60.028. હવે log જોવાનો 60 2 8. ફરીથી યાદ કરાવું કે જે પહેલી હરોળ છે એમાં 60 નો અંક ધ્યાનમાં રાખવાનો, બીજી હરોળ છે એમાં 2 નો જ્યાં ભેગો થાય એ આપણે લખી નાખો ચાલે, ત્રીજો આંકડો ધ્યાનમાં ન લો તો પણ ચાલશે. એટલે એનો જવાબ થશે 7980. -7 આગળ આવશે log 10, પણ log 10 = 1. ઋણ ચિહ્ન અંદર લઈ જાઓ એટલે 7 પ્લસ થઈ જશે, આ માઈનસ થઈ જશે. 7980 સાદું ગાણિતિક સૂત્ર છે મિત્રો, એટલે 6 પોઈન્ટ આપણને 020 કિંમત પ્રાપ્ત. આ સૂત્રો જ છે. જો તમને બધા સૂત્રો ખબર હોય તો તમે સરળતાથી ગાણિતિક ગણતરીની મદદથી તમે સીધો જવાબ શોધી શકો મિત્રો. એટલે સ્વાધ્યાયના દાખલા ગણતા પહેલા પુસ્તકના જે દાખલા છે એ તમને ખૂબ જ પ્રકારના લંબાણપૂર્વક આપેલા છે. આપણે સીધા સૂત્રની મદદથી પણ ગણી શકીએ, જે એટલે કે ટૂંકામાં ટૂંકી પદ્ધતિથી ગણી શકીએ. આ ટૂંકી જ પદ્ધતિ છે, માત્ર તમારે સૂત્રો જ યાદ રાખવાના છે. હવે મિત્રો પેજ નંબર 231 એનો પ્રશ્ન નંબર 7.66. એ દાખલાઓ પરીક્ષામાં પૂછાય છે, પરંતુ એની થિયરી બરાબર સમજી લો, સિદ્ધાંત બરાબર સમજી લો કે એસિડ અને બેઝના દ્રાવણને ભેગા કરવામાં આવે ત્યારે એમાંથી એસિડમાંથી H આયન ઉદ્ભવે છે, બેઝમાંથી OH આયન ઉદ્ભવે. એ બંને વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા થાય. જેમ કે H અને OH વચ્ચે પાણી બને. અણુ પણ 1 મોલર હોય, અણુ પણ 1 મોલર જ હોય. બંને વચ્ચે તટસ્થીકરણ થાય. જો મિશ્રણમાં H+ ની સાંદ્રતા OH કરતા વધી જાય તો એ દ્રાવણ એસિડિક બને. જો મિશ્રણમાં H આયનની સાંદ્રતા ઘટી જાય, OH આયનની સાંદ્રતા વધી જાય તો દ્રાવણ બેઝિક બને. જો મિશ્રણમાં H+ અને OH આયનની સાંદ્રતા સમાન બની જાય તો દ્રાવણ તટસ્થ બને. આમ દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે એ આપણે સરળતાથી આ સિદ્ધાંતને આધારે નક્કી કરી શકીએ. હવે મિશ્રણ કરવામાં આવે તો પદાર્થની સાંદ્રતા કે મોલારિટી તેની તે રહેતી નથી, બદલાઈ જાય છે. કારણ મિશ્રણ કરવાથી દ્રાવણનું કદ બદલાય છે, અને કદ બદલાય તો કદ ઉપર આધારિત દ્રાવણની મોલારિટી પણ બદલાય. તો પછી નવી મોલારિટી આપણે શોધવી પડે. બરાબર, ફરીથી બોલું છું, ધ્યાન રાખો કે બે દ્રાવણને ભેગા કરવામાં આવે તો દ્રાવણનું કદ બદલાય છે. દ્રાવણનું કદ બદલાય તો કદ ઉપર આધારિત મોલારિટી પણ બદલાય. તો નવી મોલારિટી શોધવા માટેનું સૂત્ર છે મિત્રો તો કે M2 = M1V1/V2. અને આ રીતે પણ લખી શકાય M1V1 = M2V2. આપણે નવી સાંદ્રતા M2 શોધવાની છે, નવી મોલારિટી શોધવા માટેનું આ સૂત્ર છે. તો M1 જે છે એ શરૂઆતની મોલારિટી છે, V1 છે એ શરૂઆતનું કદ છે, V2 જે છે એ મિશ્રણનું યાની કે અંતિમ કદ છે. તો આ થિયરી
તમે તમારી નોટમાં વ્યવસ્થિત રીતે નોંધ કરજો, જેને કારણે તમને તટસ્થીકરણ ઉપર આધારિત કોઈ પણ દાખલો પૂછે તો સરળતાથી ગણી શકો મિત્રો. તો આપણે લઈએ પેજ નંબર 231 નો પ્રશ્ન 7.66, એનો પહેલો દાખલો. એ દાખલો લઈએ મિત્રો, બરાબર સમજો કે બંને બેઝ 10 ml 0.2 મોલર અને એસિડ 25 ml 0.1 મોલર ને ભેગા કરવામાં આવે તો મિશ્રણની pH શોધો. તો મિશ્રણની pH શોધો. મિશ્રણની pH શોધો. તો મિત્રો બંને દ્રાવણને ભેગા કરીશું, પરંતુ કુલ કદ કેટલું થશે? કુલ કદ તો આ 10 ml અને આ 25 ml બંને કદના સરવાળા જેટલું બનશે, 35 ml બનશે. આ કુલ કદ થયું. હવે મિશ્રણ થયું, તેથી આની સાંદ્રતા બદલાઈ જશે. માટે મિશ્રણમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની સાંદ્રતા આપણે શોધવાની છે. તો કયા સૂત્રનો ઉપયોગ કરીશું? તો આપણે m1 v1 m2 v2 સૂત્રનો ઉપયોગ કરીશું. આ આપણે લઈશું શરૂઆત. આ જે મૂલ્યો છે શરૂઆતના મૂલ્યો છે. શરૂઆતની સાંદ્રતા m1, શરૂઆતનું કદ v1. આ જે મૂલ્ય છે એ અંતિમ, એટલે કે મિશ્રણમાં સાંદ્રતા કેટલી, કદ કેટલું. હવે આપણે અંતિમ એટલે કે મિશ્રણમાં મોલારિટી શોધવાની છે, એટલે અંતિમ મોલારિટી શોધવાની છે. તો આપણે m2 ને કરતા બનાવીશું m1 v1 v2. મિત્રો m1 એટલે શરૂઆતની સાંદ્રતા. શરૂઆતની સાંદ્રતા તમને આપી દીધી છે 0.2 મોલર. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ માટે ગણીએ છીએ, એટલે શરૂઆતની સાંદ્રતા બની ગઈ 0.2 મોલર, એટલે આપણે 0.2 મોલર ગણીશું. શરૂઆતનું કદ કેટલું હતું? તો કે 10 ml હતું. તો શરૂઆતનું કદ છે 10 ml ભાગાકારમાં. અંતિમ કદ કેટલું હતું? કુલ કદ. કુલ કદ એટલે મિશ્રણનું કદ 35, જેને આપણે અંતિમ કદ તરીકે પણ ઓળખીશું, અને એના માટેનો સંકેત લઈ લઈએ v2. તો પછી અંતિમ કદ કેટલું થશે? બંનેના દ્રાવણોના કદના સરવાળા જેટલું અંતિમ કદ થશે મિત્રો. માટે અંતિમ કદ આપણને પ્રાપ્ત થશે બંનેના સરવાળા જેટલું, એટલે કે 35. આમ m2 ને તમે કેલ્ક્યુલેટરની મદદથી શોધશો તો તમારો જવાબ આવશે 0.14. પરંતુ મિત્રો ધ્યાન આપો અહીંયા કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે, અને આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ પ્રબળ બેઝ છે. સંપૂર્ણ આયનીકરણ થશે, એટલે કેલ્શિયમ +2 વત્તા OH આયન. અહીંયા OH આયનના 2 મોલ છે, તો અહીંયા OH આયનના 2 મોલ બનશે. તેથી આની સાંદ્રતા કરતા આની સાંદ્રતા બમણી થઈ જશે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની જે સાંદ્રતા હતી 0.114 હતી મિત્રો, ધ્યાન આપો. હવે એના કરતા એની સાંદ્રતા કેટલી થઈ જશે? તો કે આ જે મૂલ્ય છે મિત્રો, મારી ભૂલ છે, કેલ્ક્યુલેટરની મદદથી આપણે શોધીએ તો 0.057 થશે. મારી ભૂલ હતી મિત્રો, સુધારી દેજો. તો પછી આની સાંદ્રતા કેટલી થાય? બમણી થઈ જશે. એની બમણી થશે 0.114 મોલર.
તેથી OH ની સાંદ્રતા કેટલી બની? 0.114 મોલર બની. હવે એ જ પ્રકારે મિશ્રણમાં આપણે HCl ની સાંદ્રતા પણ શોધવી પડી. મિશ્રણમાં પદાર્થની મોલારિટી શોધવી પડે, એટલે મિશ્રણમાં HCl ની મોલારિટી. તો પછી એ વખતે પણ સૂત્ર તેનું તે જ આવશે, M1V1 બરાબર M2V2. આ M1V1 એટલે કે આપણે શરૂઆતની પરિસ્થિતિમાં સાંદ્રતા અને કદ, અને અંતિમ પરિસ્થિતિમાં અંતિમ, જેને આપણે મિશ્રણ પણ કહી શકીએ, મિશ્રણની પરિસ્થિતિમાં M2 અને V2 આપણે શોધવા પડ્યું. ધ્યાન આપો. હવે કોને કરતા બનાવીશું? અંતિમ મોલારિટી શોધવાની છે, એટલે M2 ને કરતા બનાવીશું. M1V1 M2. M1 એટલે શું? શરૂઆતની HCl ની સાંદ્રતા. શરૂઆતની HCl ની સાંદ્રતા કેટલી છે? એટલે 0.1 છે. અને એ વખતે શરૂઆતનું V1 એટલે શરૂઆતનું કદ પણ કેટલું છે? શરૂઆતનું કદ 25 છે. અહીંયા V2 આવશે. ઉદાહરણ મારી ભૂલો ઘણી થાય છે. V2, હવે V2 આવે એટલે મિશ્રણનું કદ આવશે. મિશ્રણનું અંતિમ કદ આવશે V2, અને મિશ્રણનું અંતિમ કદ આપણે શોધ્યું છે V2 કેટલું? 35. આનું કેલ્ક્યુલેટરની મદદથી જો તમે ઉકેલ શોધો તો 0.071 આવશે. આટલા મૂલ્ય. હવે H અને OH ની સાંદ્રતાની તુલના કરતા ઉદ્ભવતા H+ અને ઉદ્ભવતા OH ની આપણે તુલના કરીએ તો અહીંયા ઉદ્ભવતા H+ અને OH ની સાંદ્રતાની તુલના. એની તુલના કરતા તો મિત્રો OH ની સાંદ્રતા કેટલી થઈ? આટલી. અને અહીંયા આપણે HCl છે, અને HCl છે એનું પૂર્ણ આયનીકરણ થાય. આની સાંદ્રતા કેટલી થઈ? 0.071 મોલ. તેથી H+ ની સાંદ્રતા પણ કેટલી છે? તેથી H+ ની સાંદ્રતામાંથી 1 મોલ ઉદ્ભવ્યો, એટલે આના જેટલી જ સાંદ્રતા બની જાય. તેથી H+ ની સાંદ્રતાનું જે મૂલ્ય આવશે તે 0.031 મોલર. આ ડાયબેઝિક છે, અને ડાયબેઝિક હોવાથી આપણે જે સાંદ્રતાનું મૂલ્ય થાય એ સાંદ્રતાનું મૂલ્ય મિત્રો બમણું થઈ જાય. મારી અહીંયા ભૂલ છે. અહીંયા આનું મૂલ્ય જે છે એ 0.057 હતું મિત્રો, મારી ભૂલ છે. અહીંયા 0.057 છે. તેના કરતા OH ની સાંદ્રતા બમણી થઈ ગઈ, 0.114 મોલર થઈ. માટે OH ની સાંદ્રતા 0.114 મોલર થશે. આમ OH આટલા ઉદ્ભવ્યા, H આટલા ઉદ્ભવ્યા. હું એ સમજાવવા પ્રયત્ન કરું છું કે ડાયબેઝિક એસિડ છે, અને એમાંથી ઉદ્ભવતા OH 2 છે. આ બેઝ છે, ડાયબેઝિક બેઝ છે. ઉદ્ભવતા OH ની સંખ્યા 2 છે, અને 2 હોવાને પરિણામે આની જેટલી સાંદ્રતા છે તેના કરતા OH ની સાંદ્રતા બમણી થઈ જશે. આ જે છે એમાંથી એક જ H ઉદ્ભવે છે. તેથી આની જેટલી સાંદ્રતા કે મોલારિટી હશે તેટલી જ સાંદ્રતા H+ ની મોલારિટી હશે. હવે બંનેની તુલના કરો તો બંનેની તુલના કરતા આપણને માલુમ પડે છે કે OH ની સાંદ્રતા વધારે છે અને H ની સાંદ્રતા ઓછી છે. OH ની સાંદ્રતા 114 મોલર છે, જ્યારે H ની સાંદ્રતા 0.071 છે. આમ બંનેની સાંદ્રતા
ની તુલના કરતા આપણને આ માહિતી પ્રાપ્ત થઈ. તેથી પ્રક્રિયાને અંતે યાને કે તટસ્થીકરણ પ્રક્રિયાને અંતે બાકી રહેતા OHI ની સાંદ્રતા, OHI કેટલા બાકી રહે? બંનેના તફાવત જેટલી બાકી રહે, એટલે 0.114 માઈનસ 0.71. આમ બંનેના તફાવત જેટલી સાંદ્રતા બાકી રહે, બંનેનો તફાવત લેવો પડે, બંનેની બાદબાકી લેવી પડે, એટલે આપણને બાદબાકી કરીએ તો 0.043 આવશે. ઓકે મિત્રો, તો પછી OHI ની સાંદ્રતા આટલી છે, તો પછી આપણે POH શોધી શકીએ. POH બરાબર કેટલા કિંમત થશે? માઈનસ log OHI ની સાંદ્રતા માઈનસ log 0.043. એને આપણે વૈજ્ઞાનિક અંક મુજબ લખી નાખીએ 4.3 into -2. આમ દશાંશ ચિહ્નનું સ્થાન અહીંયા લઈ ગયા, બે અંક સ્થાન જમણી બાજુ ખસ્યું એટલે ઘાતાંક ઋણ બની જશે, બે સ્થાન જેટલું ઋણ બની જશે. માઇનસ log વત્તા log 10⁻². 4.3 નો log એટલે 43 નો log જોવો પડે મિત્રો, અને 43 નો log થશે 0.6335. 6335 વત્તા -2 આગળ આવશે log 10, અને log 10 = 1. ઋણ ચિહ્ન અંદર લઈ જઈએ, આપણે આગળ લાવી દઈશું અને આ પાછળ લઈ દઈશું. 5 6 6 3 1, એટલે આમ તેની pH આવશે 1.36. પરંતુ આપણે pH શોધવાનું છે. આપણને pH શોધવા માટેનું સૂત્ર 14 - pOH જે યાદ જ છે, એટલે 14 માંથી 13665 આપણે બાદ કરીશું, એટલે આમાંથી બાદ કરીએ એટલે 6335 બાકી રહેશે, અને આપણને 14 એટલે 14 માંથી એટલે 13 માંથી 13. અને બાદબાકી પણ તમને આવડે, 14.000 માઈનસ 1.3665 એટલે આ 10 થાય, વધી લઈએ, અહીંયા વધી લઈએ એટલે 13 થશે મિત્રો. માઈનસ નથી, ધન જ છે એટલે 13 થશે. 9 9 અને 9 આમાંથી બાદ કરો તો 5 3 3 અને 3, આ બાદ કરો તો 6 અને આ બાદ કરો તો. આમ તમને ગાણિતિક સૂત્રો આવડે તો તમને ગાણિતિક પદ્ધતિથી દાખલાનો જવાબ સરળતાથી ગણી શકો. બરાબર સમજી લો ફરીથી કે આ બેઝ અને એસિડ ને ભેગા કરવામાં આવે. બેઝ અને એસિડ ને ભેગા કરીએ તો તટસ્થીકરણની પ્રક્રિયા થાય, અને તટસ્થીકરણની પ્રક્રિયાથી H અને OH વચ્ચે પ્રક્રિયા થાય. પરંતુ આપણને મિશ્રણમાં બેઝની સાંદ્રતા યાને કે OHI ની સાંદ્રતા શોધવી પડે, અને એસિડની સાંદ્રતા યાને કે H+ ની સાંદ્રતા શોધવી પડે. હવે બેઝની સાંદ્રતા શોધવા માટે આપણે આ સૂત્રનો જ ઉપયોગ થાય, પરંતુ અહીંયા આમાંથી ઉદ્ભવતા OHI ની સંખ્યા 2 છે, આમાંથી ઉદ્ભવતા OH બમણા છે, માટે આની સાંદ્રતા કરતા આની સાંદ્રતા બમણી થઈ જાય. પછી આંકડા ગમે તે હોય. હવે HCl છે, એમાંથી એક જ મોલ HI નો ઉદ્ભવ છે, અને એક જ મોલ HI નો ઉદ્ભવ તો હોવાથી આની જેટલી સાંદ્રતા હશે એટલી સાંદ્રતા આની હશે. પછી આપણે બંનેની તુલના કરવાની, OH અને HI ની. એ પૈકી OH વધુ જોવા મળે છે, તેથી દ્રાવણ બેઝિક હશે, પરંતુ OHI કેટલા બાકી રહેશે? તો બંનેના તફાવત જેટલા OH બાકી રહેશે, અને એને પરિણામે આપણે POH શોધીએ, એના આધારે pH શોધી શકીએ.
મિત્રો આમાં OH ની સાંદ્રતા વધુ છે, માટે આપણે કહી શકીએ કે આપેલું દ્રાવણ બેઝિક હશે, યાની કે એની pH 7 કરતા વધુ હશે, જે આપણે અહીંયા પણ સાબિત કર્યું. આમ તમને આ MCQ પૂછાયેલો છે કે આ દ્રાવણ કેવું હશે, તો કે બેઝિક દ્રાવણ છે, આગળ ગણતરી કરવાની જરૂર હતી નહીં. આમાં OH ની સાંદ્રતા વધુ છે એટલે સીધો જવાબ તમે બેઝિક થયો લખી શકો. આવો જ એક દાખલો તમને નીટમાં પૂછાઈ ગયેલો છે મિત્રો, બી. હવે આપણે બી દાખલો લઈએ. टेन ml 0.01 मोलर H2SO4 वत्ता 10 ml 0.01 मोलर कैल्शियम हाइड्रोक्साइड ना मिश्रणની pH શોધો. ના મિશ્રણની pH. પરંતુ આ દાખલામાં નીટમાં અને જીમાં પૂછાઈ ગયેલો દાખલો છે. મિત્રો ધ્યાન આપો. તો અહીંયા મિશ્રણનું કુલ કદ, કારણ કે બંને દ્રાવણો ભેગા કરીએ છીએ 10 વત્તા 10 એટલે કદ બદલાઈ જાય, 10 વત્તા 10 એટલે 20 ml થશે. હવે પહેલું ગણીએ કે મિશ્રણમાં H2SO4 ની સાંદ્રતા કેટલી. તો આપણી પાસે સૂત્ર આવી ગયું કે જ્યારે પણ મિશ્રણ કરીએ ત્યારે સાંદ્રતા બદલાઈ જાય, M1V1 બરાબર M2V2. આ આપણે લઈએ છીએ શરૂઆત, આ આપણે લઈએ છીએ અંતિમ. અંતિમ ન લેવું હોય તો મિશ્રણમાં પણ શબ્દ વાપરી શકાય. હવે અંતિમ એટલે કે મિશ્રણમાં આપણે M2 શોધવાના છે, એટલે M2 ને કરતા બનાવીએ M1V1 ભાગાકારમાં V2. હવે M1 એટલે શરૂઆતની સાંદ્રતા કોની, તો કે H2SO4 ની. H2SO4 ની શરૂઆતની સાંદ્રતા કેટલી? 0.1. શરૂઆતનું V1 એટલે કદ, શરૂઆતનું કદ H2SO4 ની શરૂઆતનું કદ કેટલું છે, તો કે 10. V2 એટલે શું? અંતિમ એટલે કે મિશ્રણનું કદ, તો કે મિશ્રણનું કદ કુલ કદ કેટલું હોય? 20. એટલે આપણે એને V2 તરીકે ઓળખીશું, એટલે આવી ગઈ 20. ઓકે મિત્રો, તો આમ આપણે સરળતાથી આ દાખલો ગણીએ, ગણતરી કરીએ તો 0.05 મોલર આવે. ચાલો હવે આમાંથી H આયન કેટલા ઉદ્ભવે, તો H2SO4 છે અને H2SO4 નું આયનીકરણ કરો તો H+SO4 -2 ઉદ્ભવે, પણ આમાંથી ઉદ્ભવતા H આયનની સંખ્યા બમણી છે, માટે આના કરતા H આયન બમણા થશે. આમાં H આયનની સાંદ્રતા સલ્ફ્યુરિક એસિડની 0.05, તો પછી H આયનની સાંદ્રતા કેટલી થશે, તો કે 0.005 કરતા બમણી એટલે કે 0.01 થશે. આટલી મોલ H+ ની સાંદ્રતા થશે, માટે H+ ની સાંદ્રતા 0.01. બરાબર મિત્રો, ધ્યાનમાં રાખો કે સલ્ફ્યુરિક એસિડમાંથી 2 મોલ H આયન ઉદ્ભવે છે, માટે આની મોલારિટી કરતા આની મોલારિટી બમણી થઈ જશે. હવે આપણે નંબર 2, મિશ્રણમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની સાંદ્રતા. મિશ્રણમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની સાંદ્રતા કેટલી, તો એ જ સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડે કે M1V1 બરાબર M2V2.
એટલે આપણે m2 m1 v1 ભાગાકારમાં v2 સીધે સીધું સૂત્ર લખી શકાય. m1 એટલે શરૂઆતમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની સાંદ્રતા મૂકો તો કેટલી? તો કે 0.01. શરૂઆતમાં અણુ કદ કેટલું? તો કદ કેટલું? તો કે 10. v2 એટલે આ જ સૂત્રનો આપણે ત્યાં ઉપયોગ કરવાનો. અહીંયા સલ્ફ્યુરિક એસિડ માટે લીધું તો અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ માટે લો. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું કદ કેટલું થશે? v2. તો મિશ્રણમાં એનું કદ થશે 20 ml એટલે v2 થશે 20 ml. આનો પણ તમે ઉકેલ શોધશો તો આવશે 0.005 મોલર. હવે મિત્રો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એની સાંદ્રતા કેટલી આવી મિશ્રણમાં? 0.05. પરંતુ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ને તમારે પાણીમાં ઓગાળો, પ્રબળ બેઝ છે, સંપૂર્ણ આયનીકરણ થશે. Ca+2 એમાં OH આયનની સાંદ્રતા ઉદ્ભવશે. બે OH આયન. તો બે OH આયન એટલે 2 આના કરતા આની સાંદ્રતા બમણી થઈ જશે એટલે 0.010 મોલર થશે. આમ અહીંયા OH આયનની સાંદ્રતા 0.01 મોલર છે. અને નંબર 3 મિશ્રણમાં તુલના કરો. H+ ની સાંદ્રતા અને OH આયનની સાંદ્રતાની તુલના કરો તો મિશ્રણમાં બંનેનું મૂલ્ય સમાન છે. H+ જેટલું જ OH આયનનું મૂલ્ય છે. મિશ્રણમાં H+ ની સાંદ્રતા કેટલી છે? તો કે 0.01. આની પણ કેટલી છે? કે 0.01. બંનેની સાંદ્રતા સમાન છે અને બંનેની સાંદ્રતા સમાન હોય તેથી દ્રાવણ તટસ્થ છે. અને દ્રાવણ તટસ્થ હોય તો તટસ્થ દ્રાવણની pH 7 છે. માટે મિત્રો તેની pH 7 થશે. તો આ રીતે આપણે સરળતાથી બધા દાખલા ગણી શકીએ. મિત્રો હોમવર્ક્સની અંદર દાખલો આપી દઉં છું, તમે જાતે ગણજો. એ સી દાખલો છે. સી આ પેજ ઉપરનો પ્રશ્ન 7.66 નો સી. આ જે છે સી એ પ્રશ્ન 7.66 નો છે. પેજ નંબર છે 231. જાતે ગણી શકો તો દાખલાઓ બધા તમને સરળતાથી આવડશે. જે રીતે મેં સમજાયા છે, જે રીતે મેં પાઠ્ય પર નોંધ કરી છે તે જ રીતે નોંધ કરતા રહેજો. આ સિવાયના બીજા કોઈ દાખલા જો તમને ન ફાવે તો પણ તમે મને સરળતાથી ટેલિફોન દ્વારા અથવા તો મોબાઈલ દ્વારા પૂછી શકો છો. ઓકે, ધન્યવાદ.